અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના ડિંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। ચાલુ પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ ત્યારે સદનસીબે કોઈ શ્રમિકો હાજર નહોતા, જેથી મોટી ગંભીર દુર્ઘટના બનતા રહી ગઈ હતી, જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે કોઈ શ્રમિક ધરાશાયી થઈ દિવાલના કાટમાળ નીચે ન દટાયું હોવાનું પણ સામે આવ્યું છે। નિર્માણ થઈ રહેલા મોટા પ્રોજેક્ટો પર અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે। થોડા સમય પહેલા ઉધનામાં નિર્માણ થઈ રહેલી ફેક્ટરી ખાતે નીચે પટકાતા 2 મજૂરોના મોતનો મામલો સામે આવ્યો હતો, જે ઘટના હજી ભૂલાઈ નથી। એવામાં અન્ય એક નિર્માણ થઈ રહેલા પ્રોજેક્ટ ખાતે મહાકાય દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। ડિંડોલીના અથર્વ પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી। જો શ્રમિકો હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દુર્ઘટનાને લઈ અનેક સવાલ ઊભા થયા છે। સમગ્ર પ્રોજેક્ટમાં ડેવલપર તરીકે રાજેશ પટેલ છે। આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ હિરેન પરમાર છે, સાથે જ સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે। આ લોકોની લાપરવાહીથી સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળ કોની લાપરવાહી છે તે અંગે સવાલો ઊભા થયા છે। જો કે સમગ્ર મામલે જવાબદાર બિલ્ડર તમામ દોષનો ટોપલો બાજુમાં આવેલા બિલ્ડિંગ પર ઢોળી રહ્યા છે અને પોતે કરી રહેલા કામની ગુણવત્તા ખૂબ સારી હોવાની વાત કરી પોતાની સાઇટ પર કોઈ લાપરવાહી થઈ હોવાની નકારી રહ્યા છે। સ્કૂલનું નિર્માણાધીન કાર્ય ચાલુ છે। અહીં બાજુના બિલ્ડિંગમાંથી એસએમસીનું પાણીનો રિસાવ થતાં અમારી બાજુમાં જે ગનેટિંગ વોલ કરી હતી છતાં પણ એની કમ્પાઉન્ડ વોલ ધસી ગઈ છે। અમે જે નેશનલ બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ કોડ છે અને અમારા સ્ટ્રક્ચર એન્જિનિયરના સુઝાવ પ્રમાણે અહીં ગનેટિંગ વોલ કરેલી છે। એની માટે અમે અમારા સ્ટ્રક્ચર એન્જિનિયરની સલાહ પ્રમાણે પૂરતા જે કોઈ જરૂર પડે, કારણ કે અમારા માટે સુરક્ષા પહેલાં છે, જે પણ જરૂર પડશે એ તમામ પગલાં લઈશું। બાજુની બિલ્ડિંગ પ્રયોસા રેસિડેન્સી છે। એનું મુખ્ય કારણ એવું છે કે એને પાણીનો જે એસએમસીના રિઝર્વ પાણીનો ટાંકો છે એનું ઓવરફ્લો થતાં પાણી માટીની અંદર ગયું અને માટીમાં રિસાવ થતાં માટી નીચે બેસી ગઈ, જેને કારણે એની કમ્પાઉન્ડ વોલ ધસી પડી। મોટા નામી બિલ્ડરો દ્વારા પોતાના પ્રોજેક્ટની કોસ્ટ ઘટાડવા નિર્માણ કરવામાં આવેલા કામોમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને નિર્માણ કાર્ય કરવામાં આવતું હોવાનું સામે આવતું હોય છે, જેના કારણે ઘણી બાંધકામ સાઇટો પર નાની મોટી દુર્ઘટના સર્જાતી રહી છે। ત્યારે પાલિકાના સ્ટ્રક્ચર એન્જિનિયરો અને બાંધકામ સાઇટના આર્કિટેક્ટ એન્જિનિયર દ્વારા આ બાબતે ગંભીરતા રાખી કામગીરી કરાવવી જોઈએ એવું લાગી રહ્યું છે। 2 દિવસ પહેલા કતારગામ વિસ્તારમાં રસ્તા પરથી નવજાત બાળકી મળી આવી હતી। તે બાળકીને તરત સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યું હતું, પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ કતારગામ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને બાળકીના માતા પિતાની શોધ ચાલુ કરી હતી, જેમાં સફળતા મળતા પોલીસે ડોક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરી કાર્યવાહી આગળ વધારી છે। સુરતના કતારગામ ખાતેના બાળાશ્રમ બહાર ગત સોમવારે સવારે કીડીના ઢગલામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું આખરે મોત નીપજ્યું છે। ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની 16 વર્ષીય કિશોરી કુંવારી માતા બનતા બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કતારગામ મહાજન અનાથ બાળાશ્રમ બહાર સોમવારે વહેલી સવારે કોઈ નિષ્ઠુર જનેતા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને તરછોડી જતી રહી હતી। સવારે એક રાહદારીની નજર કપડામાં લપેટીને કીડીના ઢગલા વચ્ચે પડેલી અને કીડી કરડતી હોવાથી રડી રહેલી બાળકી પર પડી હતી। રાહદારીએ 108ને જાણ કરતા બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને એનઆઈસીયુમાં વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી। ટૂંકી સારવાર બાદ બાળકીનું આખરે મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં કતારગામ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી। ત્યારબાદ એક રિક્ષાના આધારે કતારગામ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી અને હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે, એની દીકરી છે। એની દીકરીને મેરેજ થયેલા નથી, પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા।
અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા. તો હાલમાં એ છોકરીના માતા પિતા, રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી. એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે. સુરત પોલીસના ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે ત્યજી દેવાયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા 304ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. કતારગામ પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે ઘણા સીસીટીવી તપાસ કર્યા હતા, જેમાં એક રિક્ષાના આધારે પોલીસ રિક્ષા ચાલક સુધી પહોંચી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના દંપતીને એક 16 વર્ષની દીકરી છે. કિશોરીના લગ્ન થયા નથી અને તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેથી સુરત તે ડિલિવરી કરાવવા માટે આવ્યા હતા. ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવવામાં આવી હતી, જ્યાં બાળકીને જન્મ આપ્યો હતો, જેથી એક રિક્ષાવાળાને બોલાવી બાળકીને આશ્રમ બહાર મુકાવી દીધી હતી. હાલ આ કિશોરીના માતા પિતા અને રિક્ષા ચાલક અને કિશોરીની ડિલિવરી કરાવનાર ડૉક્ટર અને એક નર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ તેમની અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચોરીના રવાડે ચડેલા રીઢા ચોરને નવસારી એલસીબી પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ પાસેથી દબોચી લીધો હતો. ચોરીમાં માહિર આરોપીએ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ 7 ચોરીને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાંથી 58 ચોરીઓને અંજામ આપ્યો છે. નવસારીના વોર્ડ નંબર 13માં ઇટાળવા વિસ્તારની વિશાલનગર સોસાયટીમાં ભાડેથી રહેતા જ્યોત્સના આહિર અને તેમના પતિ અમૃત આહિર બંને નોકરી કરે છે, જેમના બંધ ઘરને ગત 8 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કોઈ ચોરે નિશાન બનાવી 1 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી હતી, જેમાં નવસારી એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. જેમાં પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી આરોપીનું પગેરું શોધવા મથામણ આરંભી હતી. જેમાં ગતરોજ નવસારી એલસીબી પોલીસને સફળતા મળી અને નેશનલ હાઈવે નંબર 48 પર ગ્રીડ ઓવરબ્રિજ નજીકથી બાઇક પર નવસારી આવી રહેલા 30 વર્ષીય જિમ્મી ઉર્ફે દીપક બિપિન શર્માને દબોચી લીધો હતો. આ સાથે જ પોલીસે જિમ્મી પાસેથી બાઇક તેમજ ચોરીનો મુદ્દામાલ મળી કુલ 7,34,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દીપક શર્મા છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્રમાં 25, હરિયાણામાં 20, રાજસ્થાનમાં 4 અને ગુજરાતમાં 9 મળીને કુલ 58 ચોરીઓને અંજામ આપ્યો છે. થોડાક સમય અગાઉ નવસારી જિલ્લાની અંદર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડની ઘટના બની હતી, જેની અંદર અરજદાર જ્યોત્સનાબેન અમૃતભાઈ આહિરની આખી જિંદગીની લાઈફ સેવિંગ્સ એક માણસે એમનું ઘરફોડ ચોરી કરીને ચોરાઈ ગયેલું એવી ફરિયાદ પોલીસે આપેલી હતી. ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરતાં પોલીસને પોતાના લીડ્સના અનુસંધાને એમાં આરોપી જિમ્મી ઉર્ફે દીપક બિપિનભાઈ બાબુલાલ શર્મા ના હાથ હોવાની જાણકારી મળી. આ જો આરોપી છે જિમ્મી ઉર્ફે દીપક, આના ખિલાફ ઓલરેડી હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર મલાવીને 58 ઘરફોડના ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે અને પોલીસે બાતમીના અનુસંધાને આ જિમ્મીને સુરતથી નવસારી આવતા વખતે રસ્તામાંથી નાકાબંધી કરીને અરેસ્ટ કરવામાં આવ્યું છે. આરોપી ચોરી કરવામાં મહારત હાંસલ કરી ચૂક્યો છે અને અનેકો વાર જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. ત્યારે તાજેતરમાં જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આરોપીએ 7 જેટલી નાની મોટી ચોરીને અંજામ આપી ચૂક્યો છે અને તે આયોજનપૂર્વક પહેલા ચોરી કરવાની જગ્યાએ પૂરેપૂરી રેકી કરીને પછી ગુનાને અંજામ આપી તરત રાજ્યની હદ છોડી દેતો હતો, જેનાથી પોલીસ માટે પણ આને પકડવો મુશ્કેલ બનતો હતો. પાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનના કામગીરી કર્યા બાદ ખોદેલા રસ્તા નહીં બનાવાતા કોર્ટ વિસ્તારના લોકો રોષે ભરાયા છે. જૂની ડ્રેનેજ પાઇપો બદલીને નવી નાખવાની કામગીરી બાદ પાલિકા અધિકારી દ્વારા રોડ રસ્તાના કામ નહીં કરતા બેનરો લગાવીને સૂચનો કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં પાણી અને ડ્રેનેજનું કામ અવારનવાર ચાલતું રહે છે, ત્યારે જ શહેરના કોટ વિસ્તાર અને અન્ય જૂના વિસ્તારમાં ડ્રેનેજ પાઇપ બદલવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ પાલિકા દ્વારા પાણી ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયા પછી રસ્તો બનવામાં અખાડા કરતા હોવાની
અને અધિકારીઓ વેઠ ઉતારતા હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠે છે, જે સહિત મહિધરપુરાની એ જ શેરીમાં રસ્તો બનાવવાના કામ બાદ હાલાકી ન પડે તે માટે બેનર લગાડી પાલિકાને સૂચન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પાલિકા દ્વારા કરવામાં આવતા પાણી ડ્રેનેજ લાઇનના કામગીરીના કારણે ઘણી ફરિયાદો સામે આવી છે. મહિધરપુરા સ્થિત ગલેમંડી મોટી શેરીમાં પણ સ્થાનિકોને ડ્રેનેજ કામના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રેનેજ અને પાણીના જોડાણની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ કામગીરી બાદ મોહલ્લામાં રસ્તો બનાવવાના કામમાં અડોડાઈ કરવામાં આવતી હોવાના કિસ્સા અનેક જગ્યા પરથી નોંધાયા છે. વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી. શેરીના માર્ગ પર ખાલી ઠીંગણા મારવાના કારણે ઉબડખાબડ રસ્તો બનવાની શક્યતા છે. યોગ્ય રીતે રસ્તો ન બનવાના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવી પડે છે, પરંતુ ગલેમંડી મોટી શેરીમાં સ્થાનિકોને હલકી ના પડે તે માટે બેનર લગાવી પાલિકા તંત્રને સૂચન કરવામાં આવ્યું હતું. બેનરમાં લખ્યું હતું કે ગલેમંડી મોટી શેરી મહિધરપુરામાં હાલમાં જે ડ્રેનેજ તથા પાણીના નવા જોડાણનું કામ થયું છે, તો હવે પછી મોહલ્લામાં ઠીંગડા એટલે કે પેચ મારીને થૂક લગાવવા મહેરબાની કરી આવશો નહીં. શેરી દ્વારા યોગ્ય રસ્તો બને તે માટે આ રીતે પાલિકાને સૂચન કરવામાં આવ્યું હતું. અમે અહીંયા વારંવાર ફરિયાદ કરવા ઉપરાંત રોડ ખાતામાં બી અમે કીધેલું છે કે ભાઈ અમારે પેચવર્ક ચાલશે નહીં. એ લોકોનું એક જ છે કે ભાઈ હમણાં તમે પેચવર્કથી કામ ચાલવો, અમે તમને 2 મહિના 6 મહિના પછી તમને કમ્પ્લીટ રીકાર્પેટિંગ નવું કરીને આપીશું. અહીંયા એક સમસ્યા એ ઊભી રહી છે કે સવારે 6:15 વાગે જ્યારે સ્થાનિક રહેવાસીના નાના ભૂલકાઓ જેવા કે મારા હાથમાં છે, બરાબર છે, ખોળામાં બેઠેલા, એ લોકોને સ્કૂલે મૂકવા જવા પણ વાન સ્કૂલની મોહલ્લાના ઘર લગીને આવતી નથી. નાકે જઈએ ત્યારે કૂતરાઓ પોતાના કલર કડે છે. તો આ એક સમસ્યા રહી છે. બીજું, ડોર ટુ ડોર ગાર્બેજવાળા નાકા આપવા રહે છે. ઘરની મહિલાઓએ નાકે કચરાની ડોલો લઈને જવું પડે છે. એ લોકોએ આ સમસ્યાનો એક નિકાલ કરવો પડે છે. આ એક વારંવાર ફરિયાદ કરવા ઉપરાંત આ વસ્તુનો હવે એક જ છેલ્લું સોલ્યુશન લાવવું પડશે કે અમારે રીકાર્પેટિંગ કરીને અમને એક જ વસ્તુમાંથી મુક્ત કરો. અમે ઠીંગણા મારવાની સાહેબ લોકોને રજૂઆત કરી છે. એ લોકો કે ઠીંગણા મારી આપશું. અમે ડામરના રોડની અપીલ કરી છે સાહેબ. એ લોકો કે ઠીંગણા મારી આપશું. અમે ઠીંગણા મારવાની ના પાડી છે ને સ્કૂલની કચરાની ગાડીઓ બી ગલીમાં આવતી નથી સાહેબ. એનો બી ઇસ્યુ છે. આ રોડ તમે જોઈ રહ્યા છો કેવી હિસાબનો રોડ છે. સ્કૂલ વેન બી નથી આવતી, ટ્યુશન બી ગાડી નથી આવતી. આ સમસ્યા છેલ્લા 4 દિવસથી ચાલે છે સાહેબ. એ લોકો ઠીંગણા મારવાનું કહે છે. અમારી માંગણી એક જ છે કે અમારે ડામરનો રોડ બનાવી આપવું. બેનર એ લોકો ઠીંગણા મારવાનું કીધું છે, અમે ના પાડી છે. અમારી એક જ અપીલ છે કે અમારે ડામરનો રોડ જોઈએ છે સાહેબ. સ્થાનિક આગેવાન હિતેશભાઈ માળીએ કહ્યું કે અગાઉ પણ શેરી ખોદાઈ હતી, ત્યારબાદ ફરી આ રીતે થયું. ત્યારે રજૂઆત કરી ત્યારે ઠીંગડા મારી આપવાની વાત કરી હતી, જેથી અમે કહીએ છીએ કે ઠીંગડા અમારે નથી મરાવવા. જ્યારે કરવો હોય આખો રોડ જ ડામરનો કરી આપજો. અમારી વાત લોકો અને શાસકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારના બેનર લગાવ્યા છે. તો હવે સમય છે એક વિરામનો. जो खबर आप देखना चाहते हैं वो छूट जाए हो नहीं सकता. वो बात जो आप समझना चाहते हैं रह जाए हो नहीं सकता. जो खबर आपके लिए जरूरी है वो हम ना बताएं हो नहीं सकता. रफ्तार वाली असरदार खबरों का बुलेटिन आंख कान खोल के रोज शाम 7 बजे सिर्फ इंडिया न्यूज पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદ્રેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષીય તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અભ્યાસ કરતા સુરતના વિદ્યાર્થીને ચોરીનો આરોપ લગાવીને તાલિબાની સજા આપતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે કિશોરને અર્ધનગ્ન કરી જમીન પર ગૂંઠણભર બેસાડી દે છે. પછી એક બાદ એક એમ 5થી વધુ સગીર વારાફરતી કિશોરની માથે થૂકી પછી પીઠ પર થપ્પડો ઝીંકી રહ્યા છે. આથી કિશોર મારને કારણે કળસી રહ્યો છે અને બૂમાબૂમ કરી મૂકે છે, પરંતુ કોઈ તેને બચાવવા આવતું નથી. આ સમગ્ર મામલે તરુણના કાકાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિલોમીટરના અંતરે ખુલદાબાદ છે. ત્યાં આવેલા મદ્રેસામાં અમે અમારા 16 વર્ષીય ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો. દરમિયાન ગત રવિવારના અમારા મોબાઈલ પર એક વિડીયો આવ્યો હતો.
જે વિડીયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો, જેમાં અમારા દીકરાને તાલિબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલા થૂકીને પછી 10 લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું ન હતું. આમ આ વિડીયો બાદ અમે પહેલા તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી. પોલીસે પણ અમને જણાવ્યું હતું કે તમે તમારા દીકરાનું ટેન્શન ન લેતા, તમારી પાસે જે વિડીયો આવ્યો છે તે લઈને અહીં આવી જાઓ, આપણે મદ્રેસા જઈને તમારા દીકરાને લઈ આવીશું. આ વિડીયો જે સામે આવેલો છે, આ વિડીયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલદાબાદ ગામ કરીને ત્યાં એક મદ્રેસા છે દારૂલ ઉલમ, ત્યાંનો વિડીયો છે. ત્યાં મારો ભત્રીજો ભણે છે, 1 વર્ષથી તાલીમ પર લે છે. બાકી આ વિડીયો જ્યારે મને આવ્યો તો આ વારદાત 4 દિવસ પહેલાંની છે. તો ત્યાંનો એક કોઈ વિદ્યાર્થી, ભણતો વિદ્યાર્થીએ જ આ ચોરી છુપેથી વિડીયો બનાવીને અમને મોકલેલો છે. તો અમને ખબર પડી કે અમારા છોકરા હાથે આવું બનાવ બન્યું છે. તો અમે ત્યાં ફોન કરીને પૂછ્યું મૌલવી સાહેબ, તો મૌલવી સાહેબે કીધું કે ભાઈ ગલતી થઈ ગઈ છે, અમારાથી હવેથી આવું નહીં થશે, તમે જે કંઈ પણ વિડીયો આવ્યો હશે એને ડિલીટ કરી દેજો, એનાથી મદ્રસાનું નામ બદનામ થશે. તમે તો હા તો પાડી દીધી. બાકી અમે કીધું કે અમે અમારા છોકરાને લેવા આવતા છે, તમે કંઈ કરતા નહીં ને ત્યાં સુધી અમે કાલે ત્યાં પહોંચી જઈશું. હાલમાં પોલીસ અધિકારીઓએ આ અંગે ફરિયાદ લઈને યોગ્ય જણાતા તેમણે તાત્કાલિક મામલાની ફરિયાદ નોંધી હતી. આ મદ્રેસામાં બીજા અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જન્મદિન પર દારૂની પાર્ટી કરીને વિડીયો વાયરલ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે. સુરત ખાતે દારૂની મહેફિલ માણતા હોય, શહેરભરમાં પોતાને કોઈનો ખોફ ન હોય તેમ વિડીયો વાયરલ કરાયો હતો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિકાસ રાજપૂત નામક ઈસમે એક દારૂની મહેફિલ યોજી અને પોતે એ મહેફિલમાં પણ હાજર હોય જે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. આરોપીઓ મહેફિલમાં રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા હોય તે પ્રકારની હરકતો કરતા નજરે પડ્યા હતા અને સમગ્ર દારૂની મહેફિલમાં હાજર તમામ લોકોને પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ દેખાઈ રહ્યા હતા. સમગ્ર મહેફિલના વાયરલ વિડીયોની પોલીસ ઝીણવટભરી તપાસ તાત્કાલિક આદરી હતી. શહેરભરમાં અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થતા સાયબર સેલ પોલીસ પણ હરકતમાં આવી હતી. પાંડેસરા પોલીસને વાયરલ કરનાર ઇસમ પાંડેસરાનો હોય અને મહેફિલ પણ પાંડેસરા વિસ્તારમાં જ કરાઈ હોવાની વાત જાણવા મળતા વિડીયો વાયરલ કરનાર ઇસમ વિકાસ રાજપૂત સહિત મહેફિલમાં હાજર તમામ 8 લોકોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કાયદાનું ભાન કરાવવા અને ફરી આવી હરકત અન્ય કોઈ ના કરે એ માટે પ્રોહિબિશન એક્ટના ઉલ્લંઘન બદલ તમામ 8 આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતમાં નશાકારક પદાર્થોના વિરોધમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અલથાણ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાંથી પોલીસે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કરિયાણાની દુકાનમાંથી 7 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડીને પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે. નશાના કાળા કારોબારને અંકુશમાં લાવવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત વધુ એક સફળતા મળી છે, જેમાં અલથાણ પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કરિયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા 2 ઇસમોની ધરપકડ કરી છે. બંને ઇસમો પાસેથી 7 કિલો 62 ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો છે, જેની કિંમત 76.120 રૂપિયા છે. આરોપી પૂનમભાઈ ગણપતભાઈ બહેરા અને બાબરભાઈ છોટુભાઈ રાઠોડ વિરુદ્ધ અલથાણ પોલીસે એનડીપીસી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં મોટે ભાગે ઓડિશાથી ગાંજો આવતો હોય છે, ત્યારે છાસવારે તેને ટ્રેનમાંથી જ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળતી હોય છે. ત્યારે આ નશાકારક પદાર્થ હવે લોકોના જીવન જરૂરી કહી શકાય તેવા કરિયાણા સ્ટોર પર પણ પહોંચી ગયો છે અને ત્યાંથી કરિયાણાની જેમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંજાનો જથ્થો આપનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અવારનવાર ઓડિશાવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં દરોડાઓ પાડીને ગાંજાના વેચાણ પર અંકુશ લાવવા પ્રયાસો કરાય છે. ત્યારે છૂટાછવાયા વિસ્તારોના કરિયાણા સુકાનો વેચાઈ રહેલા આ પ્રકારના ગાંજાના વેપાર બાદ હવે પોલીસ માટે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. સુરતના કડોદરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું ડાઇંગ મિલમાં કામ કરતી વખતે દાઝી જતા ગંભીર ઇજાઓ સાથે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હાલ ઇજાગ્રસ્ત યુવક સિવિલમાં સારવાર લઈ રહ્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને કડોદરાના પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ડાઇંગ મિલોમાં અકસ્માતનો દોર હજી પણ ચાલુ છે, ત્યારે વધુ એક ઘટના સુરત જિલ્લાના કડોદરા ખાતેથી સામે આવી છે. સુરત કડોદરા વિસ્તારમાં આવેલા સુભાષ ડાયમંડમાં કામ કરતા એક યુવક જયપ્રકાશ પર ગરમ પાણી પડી જતા શરીરના મધભાગોએ દાજી જવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલે પહોંચતા ડોક્ટરોની ટીમ કામે લાગી હતી. ત્યારે હાલ આ યુવક કઈ રીતે દાજી ગયો એ દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે સુભાષ ડાઇંગ મિલમાં બીકર પાસે કામ કરતો હતો. એ વખતે આ યુવક જ્યારે બીકરનું નટ ખોલી રહ્યો હતો ત્યારે નટ વધુ પ્રમાણમાં ઢીલું હતું અને અચાનક જ બીકર ખુલી જતા તેમાં રહેલ ગરમ પ્રવાહી આ યુવકના શરીર પર પડી ગયું હતું, જેને કારણે જયપ્રકાશ શરીરના મોટા ભાગના હિસ્સા પર દાજી ગયો હતો. ઘટના બની ત્યારે ત્યાં હાજર અન્ય કારીગરોએ તાત્કાલિક ધોરણે યુવકની મદદે દોડી આવી મિલના સત્તાધીશને અકસ્માત સંબંધિત જાણ કરી હતી અને ત્યારબાદ 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ આ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના ગંભીર હોવાને કારણે સુરત જિલ્લા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અન્ય કોઈ બનાવ ન બને તે કારણોસર તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. ત્યારે નાની નાની બેદરકારી કેટલું ગંભીર પરિણામ લાવી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. થોડા દિવસ પહેલા જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને મહાનગરપાલિકાએ 5,000નો દંડ ફટકાર્યો હતો. ત્યારે કતારગામ વિસ્તારમાં લગ્નનું વરઘોડા નીકળતા જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો અને પછી કાયદાનું પાલન કરવા પાછળ શૂટ બૂટમાં સજ્જ થઈ જાનૈયાઓએ હાથમાં ઝાડુ પકડી રસ્તો વાળવા લાગ્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરભરમાં ચર્ચા જગાવી છે. કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસેથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડાનો આનંદ તો જાનૈયાઓએ ખૂબ લીધો હતો, પરંતુ ત્યારબાદ પોતાની ફરજ પર તેઓ ચૂક્યા ન હતા. રસ્તા પર ફટાકડા ફોડવાના કારણે કાગળનો કચરો થયો હતો, તે ખૂબ જ ખરાબ દેખાતો હતો. જાનૈયાઓએ પોતાની ફરજ સમજીને તમામ કચરો જાતે ઝાડુ લગાડીને સાફ કરી લીધો હતો. વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ જાનૈયાઓએ શૂટ બૂટ પહેરીને જાતે જ રસ્તા પર સફાઈ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે આ દ્રશ્યોને લઈને સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા છે. વરઘોડાનો આનંદ લેવાની સાથે શહેરની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત વરઘોડા નીકળતા રહે છે. દરમિયાન લોકો પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે સ્વાભાવિક રીતે જ ફટાકડા ફોડતા હોય છે, પરંતુ તેના કારણે ખૂબ કચરો રસ્તા પર દેખાતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ વરઘોડા કાઢનાર હોય છે તેમની પાસેથી કચરો કરવા માટે હજારો રૂપિયાનો દંડ ફટકારવાનું શરૂ કરાયું છે. આ મેસેજ હવે દરેક વ્યક્તિ સુધી પહોંચી જતા લોકો પોતાની ફરજ જાતે જ નિભાવવા માટે તત્પર થયા છે. ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 તો છે જ, પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ. એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો. તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ. તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો. આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનૈયાઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું. આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું. મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂકનારા પાસેથી પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. 5,000 રૂપિયા દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પણ હવે જાગૃત થવા લાગ્યા છે. માટે આવા આયોજન કરવામાં આવે તો વરઘોડા કે શોભાયાત્રા સાથે સાથે સફાઈ ઉપર પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.